આજે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ કોંગ્રેસ માટે કકળાટનો દિવસ કહી શકાય। કારણ સ્પષ્ટ છે કે બાપુ પૂરી રીતે કોંગ્રેસની કંઠી તોડવાના મૂડમાં છે। બાપુની અનેકવિધ માંગો અને હાઈકમાન્ડની ટસના મસ ન થવાની નીતિ સામે બાપુ કંટાળી ગયા છે અને પોતાના 15 જેટલા ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે। બાપુના સંમેલનમાં વડોદરા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં ન જવા મોવડીઓની સૂચનાની એસી કી તેસી કરીને પૂર્વ મેયર હેમચંદ્ર બોચરે સહિત કાર્યકરો સંમેલનમાં હાજરી આપશે તો પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ, રાજેન્દ્રસિંહ રાઠોડ પણ હાજર રહેશે। બાપુ પોતાના વફાદાર ધારાસભ્યો સાથે કોંગ્રેસને અલવિદા પણ કહી શકે છે, જેમાં રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેરામણ આહિર, સીકે રાવજી, રામસિંહ પરમાર, ડોક્ટર અશ્વિન જોશીપાડા, અમિત ચૌધરી, મહેન્દ્રસિંહ વાઘેલા, માનસી ચૌહાણ તેમજ કામિનીબેન રાઠોડના નામો પણ ચર્ચાઈ રહ્યા છે। ગઈકાલ સુધી બાપુને દિગ્ગજ નેતા કહેનારી, વડીલ કહેનારી કોંગ્રેસે આજે પોતાનો અસલી રંગ બતાવ્યો। કોંગ્રેસે તમામ હોદ્દેદારોને બાપુના સમસંવેદના કાર્યક્રમમાં ન જવાની સૂચના આપી હોવાની માહિતી નજીકના સૂત્રો આપી રહ્યા છે। ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21મીએ સંમેલન યોજે તે પહેલા તેઓ દિલ્હી ગયા હતા, પરંતુ બાપુના મતે તેઓ પોતાના વ્યક્તિગત કામે દિલ્હી ગયા હતા, કોઈની સાથે મુલાકાત કરી નહોતી। બાપુ આજે કોઈ એવો ધડાકો કરે જેનાથી કોંગ્રેસમાં ખટરાક ઊભું થઈ જાય। શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ, ત્યારે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાને જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરમાં બાપુને રાજનેતા નહીં પરંતુ લોકનેતા તરીકે દર્શાવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ છે। નારણપુરા વિસ્તાર એ ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે ભાજપના ગઢમાં લાગેલા આ પોસ્ટરોએ ભારે ચર્ચા જગાવી છે। તાજેતરમાં જ કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે આવા કકળાટથી કોંગ્રેસને નુકસાન થશે। તેમણે એમ પણ ટકોર કરી કે હાલ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને આ સ્થિતિ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે। નવસારીના શીતલ દેસાઈની હત્યા કેસમાં ઘરમાં ગીઝર રિપેર કરવા આવેલ જયેશ બાબુ હરપતિ નામક યુવાન સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। યુવકને ₹400ના બદલે શીતલે માત્ર ₹200 આપતા યુવાન આવેશમાં આવી જઈ શીતલની હત્યા કરી ફરાર થયો હતો। વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલી એમ્બ્યુલન્સની હડતાળને કારણે મૃતદેહને રિક્ષામાં લઈ જવું પડ્યો। સયાજી હોસ્પિટલમાં 30થી વધુ એમ્બ્યુલન્સ છે, પરંતુ તેમને હોસ્પિટલના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ સંજોગોમાં મૃતકોને રિક્ષામાં લઈ જવાની ફરજ પડી રહી છે। ગોધરા દાહોદ પાસે હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં ખાનગી લક્ઝરી બસ પલટી જવા પામી હતી। પરવડી ચોકડી પાસે મોડી રાતે આ દુર્ઘટના થઈ, જેમાં બસ આખી પલટી મારી ગઈ। આ ઘટનામાં 25 મુસાફરો ઇજાગ્રસ્ત થયા। પાકિસ્તાનથી આવેલા હિન્દુ નાગરિક નંદલાલભાઈ મેઘાણીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં હિન્દુઓ સુરક્ષિત નથી જ, પરંતુ હિન્દુઓ કોઈ તહેવાર પણ નથી મનાવી શકતા। આ ઉપરાંત શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે પણ વલખા મારવા પડે છે। વડોદરા અર્બન ડેવલપમેન્ટ એજન્સીના એન્જિનિયર અને ખાનગી આર્કિટેક્ટને ₹4 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા। સુરત લાંચ રૂશ્વત વિરોધી શાખાની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું।